અમદાવાદના બોડકદેવમાં અકસ્માતનો બનાવ BMW કારના ચાલકે ઇકો ગાડીને ટક્કર મારી હેત રાકેશ કુમાર પટેલે સર્જ્યો અકસ્માત ટક્કર વાગતા ઇકો ગાડી 300 થી 400 ફૂટ દૂર ગઈ ગાડીના ડ્રાઈવરને બીજી બાજુના દરવાજાથી બહાર કઢાયો અકસ્માત બાદ BMW કાર ચાલક ગાડી મૂકી ફરાર થયો ગાડીમાંથી બિયરનું ટીન પણ મળી આવ્યું હોવાની ચર્ચા ટ્રાફિક પોલીસે અકસ્માતને પગલે તપાસ શરૂ કરી અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણઝાર લાગી હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે 2 દિવસમાં 3 જેટલા હિટ એન્ડ રનના બનાવ બાદ વસ્ત્રાપુર વિસ્તારમાં મોડી રાત્રે BMW કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો મહત્વનું છે કે વસ્ત્રાપુર નજીક BMW કારના ચાલકે પૂર ઝડપે કાર ચલાવીને એક ઇકો ગાડીને ટક્કર મારી હતી અને ટક્કર વાગતાની સાથે જ આરીફ સમેજા અને સાથોસાથ જિગ્નેશ ચૌહાણ આ 2 વ્યક્તિઓને શરીર ઉપર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો જોકે તેની સાથે કારમાં એક યુવતી પણ હોવાની વાત સામે આવી છે સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે પૂર ઝડપે કાર ચલાવવામાં આવતી હતી કાર ચાલક દારૂના નશામાં હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે જોકે અકસ્માત બાદ ઘટના સ્થળ પાસેથી એક બિયરનું ટીન પણ મળ્યું હોય તેવી પણ આસપાસના લોકોની વાતચીત હતી તેવામાં આ કેસમાં હેત રાકેશ કુમાર પટેલ નામના યુવક કાર ચલાવતો હોવાની હકીકત સામે આવી છે ત્યારે તેના પકડાયા બાદ જ તે નશામાં હતો કે કેમ તે સામે આવશે કેમેરા પર્સન હિરેન ખલાસ સાથે ભાવેશ રાજપૂત TV13 ગુજરાતી અમદાવાદ।